ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે। વિધાનસભાના નિયમ 11 અને 10(2) હેઠળ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે। વિધાનસભાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। કોઈપણ સભ્ય પોતાના નામની દરખાસ્ત કરી શકે નહીં। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, શું વધુ અપડેટ? ચિરાગ, જેઠાભાઈ ભરવાડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું। તેમણે પોતાના ઉંમરનો બાદ માની અને રાજીનામું આપ્યું હતું। વિધાનસભાની જો આખી પ્રણાલીની વાત કરવામાં આવે તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એ મેન્ડેટરી છે। તેની સાથે જ જો વાત કરવામાં આવે તો કૌશિક વેકરિયા કે જે ઉપદંડક હતા તે પણ હવે મંત્રી બની ચૂક્યા છે। એટલે સ્વાભાવિક છે કે જે નોટિફિકેશન છે તે વિધાનસભા તરફથી મૂકવામાં આવ્યું છે અને જે દરખાસ્ત છે તે 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધીમાં દરખાસ્ત છે જે પણ ધારાસભ્ય ઈચ્છતા હોય તે કરી શકે છે। વિધાનસભાના નિયમો હેઠળ ચૂંટણી પ્રક્રિયા છે તે થવાની છે અને વિધાનસભા સત્ર જાહેર થશે જ્યારે શરૂ થશે ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન જે જાહેરાત છે તે કરવામાં આવશે। જે સંદર્ભે મહત્વપૂર્ણ જે જાહેરનામું છે તે આજે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી આ વખતે ઉપાધ્યક્ષની જે પસંદગી છે તે થઈ શકે છે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ।